નમસ્કાર. આજે આપણે એક એવી જોરદાર ગુજરાતી કહેવતની વાત કરવાના છીએ જે સફળતા અને વાતચીતનો એકદમ સચોટ પાઠ શીખવે છે. આ કહેવત ભલે જૂની હોય પણ આજની દુનિયામાં પણ એટલી જ સાચી છે, ખરું ને? તો ચાલો આ કહેવતને જરા ઊંડાણથી સમજીએ, કારણ કે આ ખાલી શબ્દો નથી, પણ જીવનમાં આગળ વધવાની એક રીત છે, એક ફોર્મ્યુલા છે. તો બોલે તેના બોર વેચાય. આનો સીધો સાદો મતલબ તો એ જ છે કે જે માણસ પોતાની વસ્તુ વિશે વાત કરે, એના વખાણ કરે, એ જ એને વેચી શકે છે. પણ એનો જે અસલી અર્થ છે ને, એ એનાથી પણ મોટો છે. એ એવું કહે છે કે સફળ થવા માટે તમારી અંદર જે પણ આવડત કે ખૂબી છે એને દુનિયા સામે મૂકવી ખૂબ જ જરૂરી છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે બે મિત્રોની, જેમની વિચારસરણી એકબીજાથી બિલકુલ અલગ હતી. વાત છે રતનપુર ગામની. અહીં મગન અને કરશન નામના બે પાક્કા ભાઈબંધ રહેતા હતા. બંને ખેડૂત હતા અને એ વર્ષે બંનેના ખેતરમાં બોરનો એટલો સરસ પાક ઉતર્યો કે શું વાત કરવી. એકદમ મધ જેવા ગળ્યા અને મોટા મોટા બોર. મતલબ કે પ્રોડક્ટ તો બંનેની ટોપ ક્લાસ હતી. પણ અહીં જ તો ખરી મજા છે. જો, મગન બહુ મહેનતો હતો, પણ થોડો શાંત અને પોતાનામાં જ રહેવાવાળો. બીજી બાજુ કરશન પણ એટલો જ મહેનતુ હતો, પણ સાથે સાથે એકદમ પ્રેક્ટિકલ અને હોશિયાર. મહેનત સરખી, પણ સ્વભાવ સાવ જુદા. મગનનું માનવું કેવું હતું ખબર છે? એ વિચારતો કે મારા બોર જો આટલા સારા છે તો લોકોને ખબર પડી જ જશે. એ લોકો જાતે જ આવશે, મારે કંઈ બોલવાની કે બૂમો પાડવાની જરૂર જ નથી. એને પોતાની પ્રોડક્ટની ક્વોલિટી પર પૂરો ભરોસો હતો. જ્યારે કરશનની ફિલોસોફી સાવ અલગ હતી. એ માનતો હતો કે ભાઈ, આજના જમાનામાં ખાલી વસ્તુ સારી હોવી પૂરતી નથી, જે દેખાય છે એ જ વેચાય છે. એ સમજતો હતો કે તમારી વસ્તુને લોકો સામે બતાવવી પણ એટલી જ જરૂરી છે. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું નક્કી કરી દીધું. બજારનો દિવસ. હવે એ જોવાનું હતું કે આ બે અલગ અલગ વિચારધારાઓમાંથી કોની રીત સાચી સાબિત થાય છે. મગને શું કર્યું? એણે બજારમાં એક શાંત ખૂણો પકડ્યો, પોતાના બોરનો મસ્ત ઢગલો કર્યો અને બસ શાંતિથી બેસી ગયો. એ રાહ જોતો હતો કે ગ્રાહકો એની પાસે આવે અને બોર વિશે પૂછે. એની સ્ટ્રેટેજી એકદમ પેસિવ હતી. હવે જો કરશનને, એણે બજારની વચ્ચોવચ્ચ જગ્યા લીધી, જ્યાં બધાની નજર પડે. બોરને એટલા સરસ રીતે ગોઠવ્યા કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. ઉપરથી થોડું પાણી છાંટીને ચમકાવ્યા. અને સૌથી મુખ્ય વાત, એણે જોરજોરથી બૂમો પાડીને ગ્રાહકોને બોલાવવાનું શરૂ કર્યું. ચાખવા માટે મફત સેમ્પલ પણ આપતો હતો. એનો અવાજ આખા બજારમાં ગૂંજતો હતો. એના બોલવામાં એક જોશ હતો, એક ઉત્સાહ હતો. એના આ મીઠા શબ્દો સાંભળીને જ લોકો એની તરફ ખેંચાઈ રહ્યા હતા. એ ખાલી બોર નહોતો વેચતો, એ તો એક આખો અનુભવ વેચી રહ્યો હતો. તો આખા દિવસની મહેનત પછી શું થયું હશે? એક બાજુ શાંત બેઠેલો મગન અને બીજી બાજુ જોશથી વેપાર કરતો કરશન. કોણ સફળ થયું? શું પ્રોડક્ટની ગુણવત્તા જીતી કે પછી સારી રજૂઆત બાજી મારી ગઈ? ચાલો જોઈએ કે પરિણામ શું આવ્યું. આંકડા બધું જ કહી દે છે. સાંજ પડતા સુધીમાં કરશનનો તો એક બોર વેચાઈ ગયો હતો. એની ટોપલી ખાલીખમ. અને બિચારો મગન, એના 75% પણ વધારે બોર એમને એમ પડ્યા હતા. વિચારો, બોર તો બંનેના સરખા જ હતા, પણ પરિણામમાં તો જમીન આસમાનનો ફરક હતો. મગનની નિષ્ફળતા અને કરશનની સફળતા. આ વાર્તા આપણને જીવનનો એક બહુ જ કિંમતી પાઠ શીખવે છે. આ ખાલી બોર વેચવાની વાત નથી, પણ આજના જમાનામાં, પછી એ નોકરી હોય કે બિઝનેસ, એમાં સફળ થવાની ચાવી છે. જ્યારે નિરાશ થયેલા મગને કરશનને પૂછ્યું કે ભાઈ, આ કઈ રીતે થયું, ત્યારે કરશને એને બહુ પ્રેમથી સમજાવ્યું. એણે કહ્યું, ભાઈ, તારા બોર મારા કરતાં પણ સારા હશે, પણ એ વાતને લોકોને કઈ રીતે ખબર પડે? જ્યાં સુધી તું બોલીશ નહીં, ત્યાં સુધી લોકોને કેમ સમજાશે? અને બસ આ જ તો આખી કહેવતનો સાર છે. તો આ આખી વાતમાંથી આપણે 3 શીખ લઈ શકીએ. પહેલી, પોતાની વાતને રજૂ કરવાની તાકાત. તમારી આવડત વિશે બોલવું પડે. બીજી, માર્કેટિંગની જરૂરિયાત. દુનિયાની બેસ્ટ પ્રોડક્ટ પણ જો સારી રીતે લોકો સામે મૂકવામાં ન આવે તો નિષ્ફળ જાય છે. અને ત્રીજી, ઉત્સાહની અસર. તમારો જોશ અને પોઝિટિવ એટીટ્યૂડ તકોને ચુંબકની જેમ ખેંચે છે. અને હવે આ એક વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. જરા વિચારો, એવી કઈ આવડત,
કયો વિચાર, કઈ ખૂબી છે તમારી અંદર જે દુનિયાને બતાવવાની જરૂર છે? કારણ કે યાદ રાખજો, બોલે તેના જ બોર વેચાય છે.